નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સનરાઈઝ એકેડમી યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જીટીયુ દ્વારા તાજેતરમાં તારીખ 16 જુલાઈ, ખરેખર તો 15 જુલાઈના રોજ રેડી થઈ ગયું હતું, બટ 16 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો છે એક સર્ક્યુલર જે ગાઈડલાઈન આપે છે ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર ફોર એકેડેમિક યર 2021 to 2022 2021-2022માં ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર માટેની ગાઈડલાઈન આપતો આ વિડીયો હું તમને જણાવી રહ્યો છું। જે આ સર્ક્યુલર જણાવવામાં આવ્યો છે એ હું તમને આપું છું। ધ ફોલોઈંગ ગાઈડલાઈન આર એપ્લિકેબલ ફોર સિકિંગ ટ્રાન્સફર વિધિન જીટીયુ એફિલિએટેડ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. ધીસ ગાઈડલાઈન કમ ઇન્ટુ ફોર્સ ફ્રોમ ધ ડેટ ઓફ ઇટ્સ પબ્લિકેશન. જીટીયુ દ્વારા જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ચલાવવામાં આવી રહી છે, ખાસ કરીને તેમના માટે આ ગાઈડલાઈન આપવામાં આવી છે। તેમાં કહેવામાં આવે છે કે ગાઈડલાઈન ફોર ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર કરવી હોય તો શું ગાઈડલાઈન છે। યુનિવર્સિટી ટ્રાન્સફર માટે પણ હું તમને જણાવીશ મિત્રો। સ્ટુડન્ટ કેન એપ્લાય ફોર ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર ફ્રોમ થર્ડ સેમેસ્ટર ઓનવર્ડ પ્રોગ્રામ એઝ પર ધ ટેબલ ગિવન બિલો. સ્ટુડન્ટ સ્ટડીંગ ઇન ધ લાસ્ટ સેમેસ્ટર ઓફ અ પ્રોગ્રામ વિલ નોટ બી અલાઉડ ટુ એપ્લાય ફોર ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર. વિદ્યાર્થી જે એસએફઆઈ કોલેજમાં ભણે છે ને તેમને યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર કરવું હોય તો થર્ડ સેમેસ્ટરથી આગળ ભણતો હોવો જોઈએ। સાથે જે વિદ્યાર્થી ફાઇનલ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો છે તેમના માટે ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફરનો કોઈ સર્ક્યુલર લાગુ પડશે નહીં। દરેક કોર્સ વિશે આપવામાં આવેલું છે, જેમ કે બેચલર ઓફ એન્જિનિયરિંગ 3 to 7, D2D ડિપ્લોમા ટુ ડિગ્રી 4 to 7, ડિપ્લોમા એન્જિનિયરિંગ 3 to 5, આ દરેક સેમેસ્ટરના વિદ્યાર્થી મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો આ આખું ટેબલ તો હું કહેતો નથી, બટ જે તે લાગુ પડતું હોય એ બ્રાન્ચની સામે એના જે સેમેસ્ટર હોય છે એ સેમેસ્ટર એસએફઆઈ માટે એસએફઆઈમાં સ્ટડી કરતા હોય અને એમને જો ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર જોતી હોય તો એ મેળવી શકે છે। ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસ એમસીએ, એમઈ, એમપાર, એમબીએ એન્ડ એમઆર્ક transfer will be allowed only in third semester. For D2D student, transfer will not be allowed in first semester of admission year like third semester. કે પોસ્ટ ગ્રેજ્યુએશન એમસીએ, એમઈ, એમફાર્મ, એમબીએ, એમ આર્કિટેક્ચરલ એટલે કે માસ્ટર ઓફ કોર્સિસ જે કંઈ પણ છે તેમાં ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હોય તો એવા વિદ્યાર્થી મિત્રોને ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફરનું સર્ક્યુલર આપવામાં આવેલ છે। સાથે D2Dમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો જે ફર્સ્ટ સેમેસ્ટર જીટીયુ તરફથી કહેવામાં આવ્યું છે કે એડમિશન થર્ડ સેમેસ્ટરમાં મળે છે તો થર્ડ સેમેસ્ટર અને ફોર્થ સેમેસ્ટરમાં એ એસએફઆઈ ચેન્જ કરી શકશે નહીં, એમના માટે ફિફ્થ સેમેસ્ટરમાં જવાનું રહેશે। સ્ટુડન્ટ who have taken admission on tuition fee waiver seat or are detained and or penalized under UFM rules which are excluding the applicant detail of UFM status of current semester will not be eligible to apply for institute transfer. Therefore, upon institute transfer request, no reply or intimation will be sent to such applicant. વિદ્યાર્થી મિત્રો કે જેઓ ટ્યુશન ફી વ્યુઅર સિસ્ટમમાં સીટ મળેલી છે, TFWSમાં મળેલી છે, અથવા તો કોઈ વિદ્યાર્થી મિત્ર ડિટેન થયેલો છે અથવા તો કોઈ પેનલ્ટી લાગેલી છે, યુએફએમ રૂલની અંદર અંડરટેક થયેલો છે, તો એવા વિદ્યાર્થી મિત્રોને આ સર્ક્યુલર મુજબ ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર માટેની કોઈ જ ગાઈડલાઈન આપવામાં આવેલી નથી। એનો મતલબ એવો છે કે એવા વિદ્યાર્થી મિત્રો આ ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફરના સર્ક્યુલર મુજબ ઇન્સ્ટિટ્યૂટને ટ્રાન્સફર કરાવી શકશે નહીં। સ્ટુડન્ટ કેન એપ્લાય ફોર ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર વેન ધ ઓનલાઈન પોર્ટલ ઇઝ ઓપન ફોર એક્સેપ્ટિંગ એપ્લિકેશન ફોર ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર, જે આ લિંક પરથી મળશે। આ લિંક હું તમને આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરીને તમારે કાંઈ બહાર લેવા જવાની થશે નહીં, ડિસ્ક્રિપ્શન પરથી ક્લિક કરીને તમે મેળવી શકશો। ધ ઓનલાઈન પોર્ટલ વિલ બી ઓપન ફ્રોમ 15 જુલાઈ ટુ 31 જુલાઈ ડેટ। 15 જુલાઈથી 31 જુલાઈ સુધી ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર માટે સ્ટુડન્ટ એપ્લાય કરી શકશે અને તેની માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું। ત્યારબાદ આવે છે The institute transfer shall be granted considered to those eligible students who have applied through the online portal only. Any application submitted without applying through the online portal will not be considered and shall be rejected. ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફરની જે કાંઈ પણ એપ્લિકેશન તમારે આપવાની છે એ માત્ર ને માત્ર ઓનલાઈન પોર્ટલથી જ આપવાની રહેશે। જો ઓનલાઈન પોર્ટલ સિવાય કોઈ પણ રીતે તમે જો આ એપ્લિકેશન આપશો તો એ રિજેક્ટ થઈ શકે છે અથવા તો એને ગણતરીમાં ન પણ લઈ શકાય। Student will not be transferred from shift 1 to shift 2 or vice versa in the same institute. એક જ ઇન્સ્ટિટ્યૂટની અંદર સ્ટુડન્ટ ફર્સ્ટ શિફ્ટમાંથી સેકન્ડ શિફ્ટમાં ટ્રાન્સફર લઈ શકશે નહીં અથવા તો શિફ્ટ 2માંથી શિફ્ટ 1માં ટ્રાન્સફર લઈ શકશે
નહીં. વન્સ ધ સ્ટુડન્ટ ઇઝ ડિક્લેર્ડ એઝ ટ્રાન્સફર્ડ બાય મીન્સ ઓફ અ ટ્રાન્સફર ઓર્ડર, ધ પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શેલ ઓફિશિયલી ટ્રાન્સફર ધ એટેન્ડન્સ એન્ડ ઓલ એકેડેમિક રેકોર્ડ of respective semester including the current semester to the receiving institute. એક વખત વિદ્યાર્થીનું ડિક્લેર થઈ જાય છે ટ્રાન્સફર, એનો મતલબ એવો થાય છે કે તેના ટ્રાન્સફર ઓર્ડર મુજબ પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટે ઓફિશિયલ ટ્રાન્સફર અટેન્ડન્સ અને બધી જ એકેડમિક રેકોર્ડ જે કંઈ પણ હોય છે એ જે રિસ્પેક્ટિવ સેમેસ્ટરમાં જે તે રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એમને એડમિશન પ્રાપ્ત થયું છે એમને મોકલી આપવાનું રહેશે. The academic record keeping of the transferred student shall be the responsibility of the receiving institute. Academic record મેળવવાની, ટ્રાન્સફર સ્ટુડન્ટ માટેના એકેડેમિક રેકોર્ડ મેળવવાની પૂરેપૂરી જવાબદારી જે તે રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટની રહેશે. જો કોઈ પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટને કોઈ વિદ્યાર્થીની માહિતી પ્રોવાઈડ નથી કરતું તો રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટે તે વિદ્યાર્થીની બધી જ માહિતી પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી મેળવવાની જવાબદારી લેવી પડશે. The transfer of any student from any institute shall be as per the norms of the respective statutory councils such as Pharmacy Council of India, Council of Architecture and All India Council for Technical Education. Hence, the transfer process will strictly follow the respective statutory council's norm prevailing from time to time. For example, the student studying in the institute having no approval of PCI or COA, PCI, Pharmacy Council of India, COA, Council of Architecture, so will not be eligible to get transferred in the other institute and vice versa. દરેક વિદ્યાર્થી મિત્રો જે SFIમાં ટ્રાન્સફર માગે છે તો એ વિદ્યાર્થી મિત્રોને PCI, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા તો કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર જે તે લાગુ પડતો એમાં અથવા તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા એમના જે કાંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન હોય છે એ બધાને સ્ટ્રિક્ટલી એની પ્રોસેસને સ્ટ્રિક્ટલી ફોલો કરવાની રહેશે. જો એમાંથી કોઈ પણ વિદ્યાર્થી ફોલોઅપ નથી લઈ શકતો અથવા તો PCI અથવા તો COA દ્વારા એલિજિબલ નથી બનતું તો એમનું ટ્રાન્સફર જે છે એ ઇન્સ્ટિટ્યૂટમાં પોસિબલ થઈ શકશે નહીં. ટ્રાન્સફર શેલ નોટ બી ગિવન ટુ ધોઝ સ્ટુડન્ટ હુ હેવ ઓલરેડી ટેકન ટ્રાન્સફર બિફોર. એક વખત જે વિદ્યાર્થીએ ટ્રાન્સફર લઈ લીધું છે એવા વિદ્યાર્થી મિત્રોને બીજી વખત ટ્રાન્સફર આપવામાં આવશે નહીં. NOC, no objection certificate shall be issued on original letterhead of institute by the principal, director or head of institute. કોઈના પણ દ્વારા પ્રિન્સિપલ છે, ડાયરેક્ટર છે અથવા તો head of institute with sealed signature and name of authorized signatory. Annexure 1. Conditional NOC shall not be accepted in any circumstances. Once the NOC is issued, the seat will remain vacant till the issuance of institute transfer order by GTU. NOC કે જે ઇસ્યુ કરવાનું છે ઓરિજિનલ લેટરમાં હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ હેડ દ્વારા કે જેમાં પ્રિન્સિપલ, ડાયરેક્ટર અથવા તો હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટે સિગ્નેચર કરી, સીલ બંધ કરી અને જે તે ઓથોરાઇઝ સિગ્નેચર આપી અને જે તે શરતોને આધીન NOC જે છે એ કોઈ પણ સર્કમસ્ટન્સમાં એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. એક વખત જો NOC ઇસ્યુ થઈ જશે ત્યારબાદ એ સીટને વેકેન્ટ સીટ ગણવામાં આવશે અને જે તે ઇન્સ્ટિટ્યૂટના ટ્રાન્સફર ઓર્ડર આવશે એ GTU કહેશે એ પ્રમાણે કાર્ય કરવાનું રહેશે. The receiving institute shall issue notarized affidavit and undertaking to the student only if the seat is vacant in the respective branch or course for which the transfer application is received by the student as per Annexure 2. Annexure 1 અને Annexure 2 ની અંદર હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે NOC કઈ ટાઈપનું હોય છે. એ જ NOC મુજબ કામ થતા હોય છે. રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ શેલ ઇસ્યુ નોટરાઇઝડ એટલે કે નોટરી કરવાનું રહેશે જેમાં આપણે આપણું એફિડેવિટ બનાવવાનું રહેશે. નોટરાઇઝડ એફિડેવિટ એન્ડ અન્ડરટેકિંગ ટુ ધ સ્ટુડન્ટ ઓનલી ઇફ ધ સીટ ઇઝ વેકેન્ટ રિસ્પેક્ટિવ બ્રાન્ચ ઓર કોર્સ વિચ ટ્રાન્સફર એપ્લિકેશન ઇઝ રિસીવ્ડ બાય ધ સ્ટુડન્ટ. એટલે કે નોટરી એફિડેવિટ દ્વારા એ સ્ટુડન્ટ પાસેથી જે તે સીટ વેકેન્ટ છે એ સીટની અંદર ટ્રાન્સફર આપવામાં આવશે. કોની પાસેથી? જે રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એની પાસેથી. List of documents to be submitted by the student to the university are as below. NOC of parent institute as per format. જો Annexure 1 ની અંદર જે ફોર્મેટ આપ્યું છે એ ફોર્મેટ પ્રમાણેનું એક NOC જે પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇસ્યુ કરવામાં આવશે તે. ત્યારબાદ બીજું છે NOC of receiving institute as per format Annexure 2. Annexure 2 ની અંદર રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે NOC જાહેર કરવામાં આવે છે એ NOC. અને ત્યારબાદ એપ્લિકેશન ફોર ટ્રાન્સફર કે ટ્રાન્સફરની એપ્લિકેશન જે આપણે આપવામાં આવે છે એ. તો આ પ્રમાણે આપણે જોઈએ
તો લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ટુ બી સબમિટેડ બાય ધ રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ ધ યુનિવર્સિટી આર એસ બિલો. કોપી ઓફ ડિક્લેરેશન ઇફ એની stating the seat submitted for D2D admission to be respective admission committee for the upcoming academic year in case of B સેમ 3 સિવાય BE સેમ 3 સિવાય D2D ની અંદર જો એડમિશન થયું હોય તો આપણે ડિક્લેરેશન કરવાની એક કોપી આપવી પડશે. એફિડેવિટ એન્ડ અંડરટેકિંગ ઓફ વેકેન્ટ સીટ રિગાર્ડિંગ સ્ટ્રિક્ટ એડહેરન્સ ટુ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓર કોલેજ ટ્રાન્સફર રૂલ and the section intake. The format is given in annexure 3. annexure 3 માં આપેલા એક ફોર્મેટ મુજબ એક એફિડેવિટ તૈયાર કરવું પડશે કે જે તે વેકેન્ટ સીટ માટેનું, અને આ એફિડેવિટ અથવા તો અંડરટેકિંગ માટે ઈ સ્ટેમ્પ પર લગાવી 300 રૂપિયાની ફી સાથે અથવા તો ફ્રેન્કિંગ ફી સાથે 300 રૂપિયાની ડેઝિગ્નેટેડ બેંકનો કોઈ ડિમાન્ડ ડ્રાફ્ટ આપીને પણ આપણે ગોઠવણ કરાવી શકીએ છીએ. અને ત્રીજો ડોક્યુમેન્ટ છે એક્સટેન્શન ઓફ એપ્રુવલ લેટર ફ્રોમ AICTE ઓફ ધ કરંટ એકેડેમિક યર. In case of any document missing, the application will be considered as incomplete and will not be processed further. એટલે ત્યાં સ્ટોપ થઈ જશે. All the documents are to be submitted by the student or institute within 15 days after the closing date of institute transfer portal. છેલ્લી તારીખ 31 જુલાઈ મેં તમને જણાવી છે. એની પછી 15 દિવસની અંદર બધા ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ટુ ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ ટુ ગવર્મેન્ટ or government to SFI and SFI to government institute transfer cases are carried out by government. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ડાયરેક્ટોરેટ ટેકનિકલ એજ્યુકેશન ઓફિસ ગાંધીનગર. Therefore, such student need not apply at GTU for such transfer. Government the government, government the granted, granted the government, government the SFI, SFI the government institute transfer. એવા કેસમાં તે ગવર્મેન્ટમાં થઈ શકે કે જ્યારે ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન બોર્ડની ઓફિસ ગાંધીનગર જે છે તેમના દ્વારા સ્ટુડન્ટને ફરજિયાતપણે જરૂરી એપ્લાય કરવાની જરૂરિયાત રહેતી નથી, જેથી જીટીયુમાં ટ્રાન્સફર કરવાની જે છે વાત એમાં કોઈ પણ પ્રકારે જીટીયુમાં જઈ અને આપણે ટ્રાન્સફર કરાવવાનું રહેતું નથી, કારણ કે એ થાય છે ડાયરેક્ટોરેટ ટેકનિકલ એજ્યુકેશન ઓફિસ ગાંધીનગરથી, એટલે કોઈએ જીટીયુમાં જઈને એપ્લાય કરવાનું નથી. રિક્વેસ્ટ for cancellation of institute transfer will not be considered after the institute transfer order is issued by GTU. institute transfer order GTU દ્વારા ઇસ્યુ કરવામાં આવે પછી કોઈ પણ રિક્વેસ્ટને ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફરની કેન્સલ કરવામાં આવશે નહીં. બ્રાન્ચ ટ્રાન્સફર ઇઝ નોટ અલાઉડ ઇન એની કેસ. સ્ટુડન્ટ વિલ બી ટ્રાન્સફર્ડ ફ્રોમ વન ઇન્સ્ટિટ્યૂટ ટુ અનધર ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ સેમ બ્રાન્ચ ઓનલી. નો ચેન્જ ઇન ધ નોમેનક્લેચર ઓફ બ્રાન્ચ વિલ બી અલાઉડ. એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં એ જ કોલેજ કે પછી બીજી કોલેજ પોતાની જ ઇન્સ્ટિટ્યૂટમાં એક બ્રાન્ચથી બીજી બ્રાન્ચ અથવા કોઈ પણ બીજી ઇન્સ્ટિટ્યૂટની અંદર બ્રાન્ચ ચેન્જ કરવાનું અલાઉડ નથી. જે બ્રાન્ચમાં પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરી રહ્યા છે એ જ બ્રાન્ચમાં એ જ સેમેસ્ટરમાં કોઈ બીજી ઇન્સ્ટિટ્યૂટની અંદર સ્ટડી કરવા મળશે તો જ અલાઉ કરવામાં આવશે, બાકી બ્રાન્ચ ચેન્જ કરવા દેવામાં આવશે નહીં. એપ્લિકન્ટ સ્ટુડન્ટ shall not be allowed to study in receiving institute before the issue of transfer order by GTU. જ્યાં સુધી GTU ટ્રાન્સફર ઓર્ડર ઇસ્યુ ન કરે ત્યાં સુધી એપ્લિકન્ટ વિદ્યાર્થી કે જેને ટ્રાન્સફર કરવું છે તેને રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરવા દેવામાં આવશે નહીં. જ્યાં સુધી GTU દ્વારા ટ્રાન્સફર ઓર્ડર ઇસ્યુ ના થાય ત્યાં સુધી એમને પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જ સ્ટડી કરવાનું રહેશે. ફોર એની ક્વેરી regarding transfer, students are requested to email their queries to their respective institute only. જો કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થાય તો તમે પોતાની ઇન્સ્ટિટ્યૂટ જે છે એને જે જવાબદાર ઇન્સ્ટિટ્યૂટ છે એને જ એ પ્રશ્નો કરી શકો. જો તમે ટ્રાન્સફર લઈને રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટનો કોઈ પ્રશ્ન હોય તો ત્યાં જાઓ અને પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો કોઈ પ્રશ્ન હોય તો તમે ત્યાં મળી શકો છો. વિધાઉટ ટ્રાન્સફર ઓર્ડર, no student can study in receiving institute and receiving institute cannot accept any student without transfer order from GTU. GTU જ્યાં સુધી ટ્રાન્સફર ઓર્ડર ઇસ્યુ ના કરે ત્યાં સુધી કોઈ પણ સ્ટુડન્ટ રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરી શકશે નહીં અને રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ કોઈ સ્ટુડન્ટને પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં બોલાવી શકશે નહીં. ઇફ
receiving institute permit the student for study, then it is sole responsibility of the receiving institute and concerned student. જો કોઈ રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્ટુડન્ટને સ્ટડી માટે પરમિટ આપે છે તો એ બધી જ જવાબદારી તે રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટની અને સ્ટુડન્ટની રહેશે. એમાં કોઈ પણ પ્રકારનું ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ, AICTE, ફાર્મસી કાઉન્સિલ કે પછી આર્કિટેક્ચરલ કાઉન્સિલ કોઈ આમાં કોઈ પણ પ્રકારની જવાબદારી ભર્યા પગલાં લઈ શકશે નહીં. ફિલિંગ અપ ઓફ ટ્રાન્સફર ફોર્મ does not constitute that the applicant has been given transfer. જ્યાં સુધી ટ્રાન્સફર મળે નહીં એ પહેલાં તમારે કોઈ બીજા પગલાઓ લેવાના નથી. માત્ર ફોર્મ ભરી દેવાનું છે, NOC મળી જાય પછી તમે પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું, રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટનું અને એપ્લિકેશન ફોર્મ લઈ અને તમે તમારી રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટને એ ડોક્યુમેન્ટ 15 દિવસની અંદર જમા કરાવવાના રહેશે. તો હવે આપણે જોઈએ સૌથી પહેલાં તો એનેક્સચર 2, NOC ફોર્મેટ ફોર રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ. રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટને આ પ્રકારનું એક NOC આપવાનું રહેશે જે વિદ્યાર્થી મિત્ર આપશે. એનેક્સચર 2 માટે NOC, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટને આપવા માટે આ પ્રકારનું એક આખું જ ફોર્મેટ છે. ત્યારબાદ એનેક્સચર 1ની અંદર NOC ફોર્મેટ ફોર પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે છે. તો આ પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું NOC છે. અને એનેક્સચર 3ની અંદર એક એફિડેવિટ છે, જે એફિડેવિટ આપણે કોઈ નોટરી કરનાર વ્યક્તિ હોય છે એની પાસેથી અથવા તો સ્ટેમ્પ પેપર પર કંઈ ના થઈ શકે તો છેલ્લે ફ્રેન્કિંગ દ્વારા પણ એક એફિડેવિટ તૈયાર કરવાનું છે, જેનું આ એક ફોર્મેટ છે. અને આ ફોર્મેટ મુજબ આ એફિડેવિટ જે તે ઇન્સ્ટિટ્યૂટને પ્રોવાઈડ કરવાનું રહેશે. 3 પ્રકારના મેં તમને ફોર્મેટ જણાવ્યા છે. ફર્સ્ટ ફોર્મેટ ઇઝ એનેક્સચર 2, NOC ફોર્મેટ ફોર રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ. રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ માટેનું NOC છે. ત્યારબાદ NOC ફોર્મેટ ફોર પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટને આ પ્રમાણેનું એક ફોર્મેટ પ્રોવાઈડ કરવાનું છે NOCનું. ત્યારબાદ એક એફિડેવિટ નોટરિયલ પર્સન અથવા તો ફ્રેન્કિંગ દ્વારા આ પ્રકારનું એક આખું જ એફિડેવિટ તૈયાર કરી અને આ 3 ડોક્યુમેન્ટ આપણે જમા કરાવવાના છે જે તે રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટને. મૂળ આપણે ફોર્મ ભરવાનું છે. ફોર્મ પણ ક્યાં ભરવાનું છે તેની માહિતી જો મેં તમને આપી છે, ડિસ્ક્રિપ્શનમાં હું આ લખી આપીશ જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. ફોર્મ કઈ રીતે ભરવાનું એ પણ હું આગળ જણાવું છું. તમે જોડાયેલા રહો આપણા વિડીયો સાથે. હું તમને ફોર્મ પણ કઈ રીતે ક્યાંથી ભરવાનું છે જણાવું છું. તો જો મિત્રો, studenttransfer.gtu.esc.in મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક પેજ ઓપન થશે. જો આ પ્રકારનું પેજ ઓપન ના થાય તો મિત્રો એની અંદર તમે જોજો ઘણી બધા PDF ડોક્યુમેન્ટ લખેલા હશે અને લાસ્ટમાં આપણને એક studenttransfer.gtu.ac.in ની વેબસાઇટ જોવા મળશે. તમને કંઈ ના મળે તો તમે જસ્ટ આ પ્રકારનું લખી અને તમે સર્ચ કરી શકો છો. એમાં મેં તમને જે ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈન તમને જોવા મળશે. ઓનલાઈન પોર્ટલની ગાઈડલાઈન જોવા મળશે અને તમારે કઈ પ્રકારનું ટ્રાન્સફર જોઈએ છે જે પણ તમને અહીંયા જોવા મળશે. સિલેક્ટ ટ્રાન્સફર ટાઈપ, ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર જોઈએ છે કે યુનિવર્સિટી ટ્રાન્સફર જોઈએ. તમે એક ઇન્સ્ટિટ્યૂટમાંથી બીજા ઇન્સ્ટિટ્યૂટમાં જવા માગો છો કે એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જવા માગો છો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હું ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર સિલેક્ટ કરી અને સબમિટ આપીશ એટલે મને આગળનું પેજ ખોલી આપશે અને ત્યાં આપણે આપણી માહિતી બધી આપવાની રહેશે. આપણું એપ્લિકેશન ફોર્મ, એનરોલમેન્ટ નંબર, તમે જેવો જ એનરોલમેન્ટ નંબર આપશો એટલે અમુક ડેટા તમારો ફિક્સ હશે જે આમાં ફિલઅપ થઈ જશે. ઈમેલ ID તમારે ફર્ધર કોમ્યુનિકેશન માટે, મોબાઈલ નંબર આપવાનો રહેશે. જો તમને NOC પ્રોવાઈડ થઈ ગયેલ હોય તો તમે NOC ફ્રોમ પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, સેમેસ્ટર કયા સેમેસ્ટરમાં આપણે ટ્રાન્સફોર્મ લેવાનું છે, આપણે કઈ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરી રહ્યા છીએ, રિસીવિંગ બ્રાન્ચ અને એનું નામ, એનો કોડ લખશો અને અહીંયા એનું નામ લખશો અને તેનો NOC, રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટનો NOC. ટર્મ કન્ડિશન સિલેક્ટ કરી સબમિટ આપવાનું રહેશે. તો આ રીતે તમે ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો થોડો લાંબો થયો છે
પણ મેં દરેક ગાઈડલાઇન સાથે ફોર્મ કઈ રીતે ભરવું અને દરેક એનઓસી મેં તમને ફોર્મેટમાં અહીંયા જણાવ્યા છે. હજુ પણ જો તમને કોઈ ક્વેરી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપણું ઈમેલ એડ્રેસ આપેલું છે, તમે કોમેન્ટમાં પણ મારો કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આ વિડીયોમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. અને જે લોકો આપણા વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે એમને હું એક વિનંતી કરીશ કે તમે આપણી સનરાઈઝ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને આવા જ વિડીયો આગળ જ્યારે પણ આપણી ચેનલ પર મૂકવામાં આવે ત્યારે તમને આ માહિતી જલ્દીથી જલ્દી મળી રહે. આભાર મિત્રો.